નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે એક પશુઓની મુલાકાત લેવા જે પશુપાલકો રાખે છે એની પાસેથી આપણે જાણીએ કે કોઈ પશુ બીમાર પડતું હોય અથવા તો વિહાણા બાદ બીમાર પડી ગયું હોય, ખાવા પીવાનું બંધ કરી દીધું હોય અને દૂધ ઘટી ગયું હોય તો એમાં શું પગલાં ભરવા પડે, શું કરવું પડે એ આપણે એક પશુપાલક મિત્ર પાસેથી જાણીએ। સૌ પ્રથમ તો આપણે એમનું નામ, એનું ગામનું નામ, અમને તાલુકો પૂછે। તમારું નામ? મારું નામ વિનુભાઈ જીવાભાઈ પાંચેરિયા, દેવકી ગાલોડ। દેવકી ગાલોડ। વિનુભાઈ, તમારું શું કેવું છે કે તમે હમણાં વાત કરી કે આ ઢોર વિહાણા બાદ બીમાર પડી ગયું, આમાં શું પ્રશ્ન થયો હતો? વિહાણા પછી 2-3 દિવસ થયા એટલે બીમાર પડી ગઈ। પછી મેં ગાય બે ડોક્ટરને બતાવ્યું અને એને દવા લખી દીધી। પછી બહુ કઈ રિઝલ્ટ સારું આવ્યું નહીં। બીમાર પડી ગઈ હતી એટલે એમાં શું પ્રશ્ન થયા હતા? પ્રશ્નમાં ખાતી બંધ થઈ ગઈ હતી, નીર ખાતી બંધ થઈ ગઈ હતી, દૂધ ઘટી ગયું હતું, એવું થયું હતું। નીર ખાતી બંધ? હા, નીર ખાતી, દૂધ ઘટી ગયું, ખાણી નો ખાતી, કાંઈ નો ખાતી, કાંઈ ખાતી પીતી જ નહીં। તો તમે 2-3 ડોક્ટરને બતાવ્યું, પછી આમાં માનો કે આને ખાવાની શરૂઆત કે દૂધ વધવાની શરૂઆત ક્યારે થઈ? બીજા ડોક્ટરને મેં એનો બોલાવ્યા ને પછી આવ્યા એટલે એને દવા લખી દીધી। દવા લખી દીધી? દવા તમે ક્યાંથી લઈ આવી? ભેસાણ લીધી મેં મેડિકલમાંથી। એ કઈ દવા? એ દવા આવડી એક આ બોટલ હતી અને એક આ પાવડર હતો। આ પાવડર 2 ટાઈમ અમે પાતા। 2 ટાઈમ? અને 3 થી 4 દિવસ થયા ને ત્યાં રેડી થઈ ગયું, દૂધ આવી ગયું, નીર મેડી ખાવા, ખાંડ મેડી ખાવા એટલે રેગ્યુલર થઈ ગયું કમ્પ્લીટ। આ 2 દવા તમે જે લઈ આવ્યા એ તમે રોજ આપતા? અત્યારે આ 2 દવા આપવાની શરૂઆત ચાલુ જ છે કે કોઈ બંધ કરી દીધું છે? એક દવા પૂરી થઈ ગઈ છે, આ પાવડર એક વાપરી છે અત્યારે। પાવડર એક આપો તો આ દવાનું રિઝલ્ટ તમે આ દવા આપી, આપણે આ ગાયને આપી, એમાં તમને ફેર શું દેખાણો? ફેર સારા મારો ફેર દેખાણો, દૂધ વધી ગયું, નીર મેડી ખાવા, એટલે તાવ રહેતો તો તાવ વયો ગયો, ટૂંકમાં બીમાર રહેતી હતી બીમારી દૂર થઈ ગઈ, ખાવા પીવા માંડી છે, દૂધ વધી ગયું। તમારું શું કેવું છે કે કોઈ પશુપાલન મિત્રો પશુઓ રાખતા હોય એનું ઢોર સતત બીમાર રહેતું હોય કે ખાતું પીતું ન હોય, એના માટે આ દવા કેવી લાગે કે ખેડૂતો આપે અથવા તો પશુપાલન મિત્રો આપે તો કેવા રિઝલ્ટ એને લાગે? તો આ દવા એને વપરાય અને આ સારામાં સારું કામ આપે દવા, અને દૂધ વધી જાય અને સારું થઈ જાય। આપનો મોબાઈલ નંબર આપી શકો? 9429435504। પશુપાલન મિત્રો, જો તમારે આ દવાનું રિઝલ્ટની માહિતી લેવી હોય તો તમે નંબર ઉપર ફોન કરીને પૂછી શકો છો, અથવા તો આ દવા ઓનલાઈન મેળવવા અથવા તો તમારા એરિયામાં ક્યાં મળે છે એના માટે તમે અમારા હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી શકો છો। અમારા હેલ્પલાઇન નંબર છે 92744 78993। ધન્યવાદ।